સર્વઅવતારી સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, મંદિરમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ આદિક દેવોના 25મા વાર્ષિક પાટોત્સવની એક સુંદર મજાની સભામાં ઉપસ્થિત તમામ આદરણીય સર્વે સંતો, લાલજી મહારાજ શ્રી, આપ સર્વે યજમાનો, ભાવિક ભક્તો, આપ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજની અસીમ કૃપાથી આપણે 25 વર્ષના ઉત્સવમાં એક વિશાળ મંદિરની પરિયોજના લઈને આવ્યા છીએ. આ ભગવાનની બહુ મોટી કૃપા કહેવાય. આ સમગ્ર જગતના કરતા હરતા એકમાત્ર શ્રી હરિ છે એવું જ્યારે ભક્ત દ્રઢપણે માને છે ત્યારે એના સઘળા કાર્યો ભગવાન કરાવતા હોય છે. અમે બહુ હૃદયથી આજે જે રીતે સંત મંડળનું સન્માન થયું છે તે પ્રમાણે અમે બહુ હૃદયથી આજે શ્રી દેવપ્રકાશ સ્વામી એના મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ મહારાજ એમની પાસેથી બહુ સારા કાર્યો કરાવે. અને આપ સર્વે ભક્તોએ જે પ્રમાણે દાનની સરાવણી વહાવી છે, જે પ્રમાણે શ્રી રમેશભાઈનું સન્માન થયું છે, તમામ યજમાનોનું સન્માન થયું છે, આ સત્સંગ બહુ દિવ્ય છે. કલ્પ વૃક્ષ સમાન આ સત્સંગ છે. ચિંતામણી જેવો સત્સંગ આપણને મળ્યો છે. આમાં જે ચિંતવીશું, જે પ્રાર્થના કરીશું તે સર્વે આપણને પ્રાપ્ત થશે. પણ વાલા ભક્તો, એક વાત ખાસ આપણે બધાએ લક્ષ્યમાં રાખવી જોઈએ. આપણે બધા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભક્તજનો છે. દેશમાં વિદેશમાં જ્યાં પણ રહેતા હોઈએ એનું ગૌરવ કાયમ રાખવું. વડતાલ છે એ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ છે, સંપ્રદાયનું કેન્દ્ર છે, આજ્ઞા ઉપાસના અને પરંપરાનું કેન્દ્ર છે. આજ્ઞા કહેતા શ્રીજી મહારાજે સર્વજીવના હિત માટે જે શ્રી શિક્ષાપત્રી લખી છે એ છે આજ્ઞા. ઉપાસના કહેતા સારાએ વિશ્વમાં એકમાત્ર પોતાનું સ્વસ્વરૂપ શ્રી હરિએ ક્યાંય પણ પધરાવ્યું તે વડતાલમાં શ્રી હરિકૃષ્ણ મહારાજના રૂપમાં પધરાવ્યું છે, એ છે આપણી ઉપાસના. અને સંપ્રદાયની વ્યવસ્થા વર્ષો વર્ષ જળવાઈ રહે એના માટે શ્રી હરિએ જે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે એ છે પરંપરા. તો વડતાલ જે છે એ આજ્ઞા ઉપાસના અને પરંપરાનું કેન્દ્ર છે. વડતાલ એ સંપ્રદાયનું પર્યાયવાચી શબ્દ છે. વડતાલનો જ્યારે ઉલ્લેખ થાય છે ત્યારે ઓટોમેટિકલી સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉલ્લેખ થાય છે. આજે ભગવાનની કૃપાથી છેલ્લા 2 દાયકા ઉપરાંત શ્રી હરિએ વડતાલની સેવા, વડતાલની ગાદી પર બેસવાની અમને તક આપી છે. મહારાજની કૃપાથી આપ સૌના ભાવ અને પ્રેમથી અને સંતોને અમારી સાથેનો જે એક નાતો રહ્યો છે એના કારણે વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણે લગભગ 22 વર્ષની અંદર 960 જેટલા પાર્ષદોને સંત દીક્ષા આપવાનું સૌભાગ્ય ભગવાને અપાવ્યું છે. આપ સર્વે જોઈ રહ્યા છો, ગયા વર્ષે આપણે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્યપૂર્વક ઉજવ્યો. આખા વિશ્વભરમાંથી ભક્તો એમાં લાભ લીધો. મને ખુશી એ વાતની થાય છે કે સ્વામિનારાયણ મંદિર ડાઉનીએ પણ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવની અંદર યજ્ઞની સંપૂર્ણ જવાબદારી કહેતા યજમાન પદું આપણા સ્વામિનારાયણ મંદિર ડાઉનીએ લીધું છે. આ સાર્થક થાય છે આ બધી બાબતો. અને જે પ્રમાણે આજે આપ સૌ એની અંદર ભાગ લઈ રહ્યા છો અમને બહુ ખુશી છે. તો આજે તો વિશેષ ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે કે એમની કૃપા કાયમ રહે, આપણા સૌ દ્વારા સત્સંગના સારા કાર્યો કરાવે, આપણું જીવન નિર્માનીપણાના ભાવને પામે, આપણાથી માતા પિતાની સેવા થાય, પરમાત્માએ કંઈક ધન આપ્યું હોય તો રોગી મનુષ્યની સેવા થાય. આપ સૌ જાણો છો એ પ્રમાણે વડતાલની અંદર પણ શ્રી હરિની કૃપાથી આપણે એક સ્વામિનારાયણ હોસ્પિટલ ચાલે છે સંપૂર્ણપણે નિઃશુલ્ક. તે જ પ્રમાણે આ વર્ષે નિમાડની અંદર કુક્ષી પાસે ભંવરિયા ગામની અંદર સ્વામિનારાયણ મંદિર વડતાલ દ્વારા ત્યાં પણ એક નિઃશુલ્ક હોસ્પિટલનું કાર્ય ચાલુ છે. આવતા વર્ષે એનું પણ ઉદ્ઘાટન થશે. 2 વર્ષ પહેલાં અહીંયા ઉજ્જૈનની અંદર સ્વામી આનંદજીવનદાસજી સ્વામી પધાર્યા છે. આપણા મુરબ્બી શ્રી રમેશભાઈએ ત્યાં પણ એમને સરસ મજાની આંખની હોસ્પિટલ બનાવવા માટે ખૂબ મોટી સેવા કરેલી છે. તો આ બધા સત્કાર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયની ખાસિયત એ છે ભગવાન શ્રી હરિના સમયથી કે એમાં જે દાન આવે છે એ દાનનો સદુપયોગ કરવાની વાત છે. મોટા મોટા ઉત્સવ સમયા થાય, જે કાંઈ ધન આવે એ ધનનો સદુપયોગ એવી રીતે થાય કે એક નાની વ્યક્તિ એનાથી લાભાન્વિત થવી જોઈએ. અને આજે વડતાલ સંસ્થા તે પ્રમાણે કરી રહી છે. બીજું, અત્યારે વર્તમાન સમયની અંદર હમણાં જે પ્રસાદીની વસ્તુઓ આપણે જોઈ, આપણા સંપ્રદાયમાં નહીં પણ વિશ્વમાં દુર્લભમાં દુર્લભ બાબત જો કોઈ હોય ને તો પ્રભુ શ્રી હરિની પ્રસાદીની બાબતો હોય છે. ભગવાન શ્રી હરિએ જે પાત્રમાં જમ્યા હોય, જે દાગીના ધારણ કર્યા હોય, જે વસ્ત્રો ધારણ કર્યા હોય, જે ચાખડી પહેરી હોય, જે ચરણારવિંદ આપ્યા હોય, મહારાજે જે વસ્તુ પ્રસાદીની કરી હોય, કોઈ પાગ હોય,
જેમ કે આપણે ઇતિહાસ જાણીએ કે કુશળ કુંવરબાઈએ મહારાજને મુકટ ધરાવ્યો હતો. એવી કેટલી બાબતો, સોનાની સળી હોય, તે બધી વસ્તુઓ વડતાલ સંસ્થા પાસે ઘણા વર્ષોથી સંગ્રહિત હતી. આજથી 120 વર્ષ પૂર્વે વડતાલ ગાદીના જે કહી શકાય એવા આચાર્ય ચૂડામણી એવા શ્રી વિહારીલાલજી મહારાજે જે તે સમયમાં બહુ ટાચા સાધનો હતા, છતાં ગામડે ગામડે પ્રવાસ કરી ભક્તો પાસેથી જે પરંપરાથી પ્રસાદીની વસ્તુઓ મળી હોય એ વસ્તુઓને સંગ્રહિત કરીને એક અક્ષર ભુવનનું નિર્માણ વડતાલ મંદિરના ચોકમાં કરાવેલું. ભગવાનની કૃપાથી વડતાલ ગાદીના ચતુર્થ આચાર્ય શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજ કે જે અમારા પરદાદા થાય, એ લક્ષ્મીપ્રસાદજી મહારાજે અક્ષર ભુવનનું ઉદ્ઘાટન એમના ભાગ્યમાં આવ્યું. આજે 100 વર્ષ પછી, 120 વર્ષ પછી ભગવાન શ્રી હરિની કૃપાથી વડતાલમાં પુનઃ જ્યારે ભવ્યથી ભવ્ય અક્ષર ભુવનનું નિર્માણ કરી થતું હોય ત્યારે લક્ષ્મીપ્રસાદજી મહારાજના પૌત્ર તરીકે એ સૌભાગ્ય ભગવાન અમને અપાવ્યું છે, એનો અમને બહુ આનંદ છે. તો એ પ્રસાદીની વસ્તુઓ એવી રીતે સચવાશે કે આવનારા હજારો વર્ષ સુધી સંપ્રદાયના ભક્તોને એના દર્શન પ્રાપ્ત થશે. બહુ એકદમ અત્યાધુનિક ટેકનોલોજીથી પથ્થરનું વિશાળ બની રહ્યું છે. લગભગ 3 થી 4 વર્ષમાં એ કાર્ય પૂર્ણ થશે, પણ એ આપણા સંપ્રદાય માટે ગૌરવ લેવા જેવી બાબત થશે. તો એની અંદર પણ આપ સૌ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ એમાં ભાગ લો છો એનો મને ખ્યાલ છે. તો એમાં પણ નાની મોટી સેવા કરજો. સેવા છે એ મુખ્ય બાબત છે. અહીંયા પણ જે જગ્યા લેવાની છે, અને ભવિષ્યમાં આ સમયમાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી, કેમ કે શ્રીજી મહારાજ આપણને લક્ષ્મીનારાયણ દેવ આપતા ગયા છે. તો લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી કોઈ પણ વસ્તુ અશક્ય નથી. અમને પૂરેપૂરી શ્રદ્ધા છે કે 25મા ઉત્સવમાં આપણે જે સંકલ્પ કર્યો છે તો ચોક્કસ આવનારા વર્ષોમાં લોસ એન્જલિસ ખાતે એક ભવ્યાતિ ભવ્ય વડતાલ મંદિરનું, વડતાલની પ્રતિકૃતિ સમાન મંદિરનું નિર્માણ થશે, અને એમાં આપણા ઘનશ્યામ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ વિરાજમાન થશે એવી અમે આજે બહુ હૃદયથી એમના ચરણમાં પ્રાર્થના કરી છે. સમય ઘણો થયો છે તો પુનઃ આપ સર્વ ભક્તોને અમારી ખૂબ ખૂબ શુભકામના. કાયમ આ પ્રમાણે સત્સંગમાં સેવા કરતા રહેજો, અને એ જ પ્રમાણે આપણે બધા આગળ વધવાનું છે. અને એના માટે જ આપણે આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલ સંસ્થાની એક શરૂઆત કરી છે. હાલમાં એના પ્રમુખ પદે આપણા ડાઉની મંદિરના શ્રી નંદલાલભાઈ પટેલ એમાં સેવા આપી રહ્યા છે. તદુપરાંત સૌ ભક્તોની ખૂબ એમાં સેવા છે. હેતુ માત્ર ને માત્ર એક છે. શ્રીજી મહારાજ એવું કહેતા કે સમજણ છે ને એ આપત કળે કળાય છે. મહારાજ કે અમને તો શરીરનો ત્યાગ, પણ એનાથી વિશેષ મનનો ત્યાગ વધારે પસંદ છે. તો આવનારા વર્ષોમાં આપણા મંદિરોની અંદર બીજી વ્યવસ્થાઓ ઊભી ન થાય, બીજા કોઈ વિચારધારાઓ લાગુ ન થાય, એના માટે અમેરિકા અને કેનેડાની ધરતી ઉપર એક એવું સંગઠનનું નિર્માણ કરવામાં આવ્યું છે કે બધા મંદિરો એકબીજા સાથે સંકળાયેલા રહે અને બધાનું લક્ષ્ય વડતાલ હોય, એ ભાવથી આની વાત થઈ છે. અને અમે તમામ દેવશાસ્ત્રી હોય, મંદિરના કમિટીના સભ્યો હોય, આપ સર્વ ભક્તોને એવી ભલામણ, એવો આગ્રહ કરીએ કે આપણું જે મંદિર છે એ મંદિર પણ વડતાલ સંસ્થાએ જે 31 નંબરના ઠરાવ પ્રમાણે વિદેશના મંદિરોની સ્કીમ બનાવેલી છે, જે સ્કીમ આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલે એડપ્ટ કરેલી છે, તે પ્રમાણે આપણું પણ મંદિર એ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાની સાથે સંકળાય એવી અમે ખાસ આપ સર્વ ભક્તોને ભલામણ કરીએ છીએ. એમાં જ આપણા સર્વનું હિત એમાં સચવાયેલું છે. તો એ પ્રમાણે આપ સૌ કરજો એવી ભલામણ. આજના દિવસે ઘનશ્યામ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ એમની કૃપા આપ સૌ પર કાયમ ઉતરો એવી એમના ચરણમાં પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.